માતાજી બધા મિત્રોને હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છે અને તો મજામાં છે. બધા મિત્રો મજામાં જશો. મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. તો આપણે જો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરીને હવે આપણે મને વઘારવાનો છે. ચોરાફળીનું શાક કઈ રીતે વઘારવાનું છે. આપ તો બધા સાદા મરચામાં આવી રીતે વઘારે, પણ મારે એ રીતે નહીં વઘારવાનું. મારે આપણે ચટણી લસણ ફોલી અને ચટણી મસ્ત મજાની બનાવી દીધી છે. અને એની ચટણીને આપણે બનાવવાનો છે શાક ચોરાફળીનું. કઈ રીતે વઘારું છું મિત્રો, બન્યા રહેજો બધા બ્લોગમાં. તો જોઈ આપણે મસ્ત મજા ચોરા બીટી નાખ્યા છે. મસ્ત ઝીણા ઝીણા નનકા નનકા બીટી લીધા છે. તો હવે આપણે લઈ લીધું એના ભેગો મસાલો આટલો. તો તમારે મેં બતાવ્યો પહેલાં વિડીયોમાં કે આના આપણે નથી ઉગાડવાનું, ચટણીથી કરવાનું. તો આવો બધા મિત્રો. પણ જો આપણે મસ્ત મજાનું તપેલ લઈ લીધો છે, કેમ કે આ ચૂલાનું પેશિયલ તપેલું છે. ગેસનો અલગ હોય, ચૂલાનો અલગ છે. તો આપણે જો તપેલ લઈ લીધો છે. હવે આપણે એમાં મસ્ત મજાનું ચડાવી છે ચૂલે. કેમ કે આપણે બરતો મસ્ત મજાનું બરતું પણ ચપાટ કીધા મૂકી દીધો છે. તપી ગયો છે અને રાઈ પર નાખી દઈ. હવે આપણે નાખી દઈશું આમાં મેથી. આપણે મેથીએ નાખી છે ચોરાફળી. મેથી મસ્ત મજાની છે, ચોખ્ખી મેથી છે. આમાં કાંઈ છે નહીં, આપણે જોઈ દીધું છે. તો જો મેથી આપણે ચડશે ને રાઈ બાઈ બધી કકડી જાય પછી આપણે નાખી દઈશું હવે આમાં ચોરાફળી. આપણે મસ્ત મજાની આવી ગઈ છે મેથીમાંથી છે ને આપણે તેલે પણ આવી ગયો છે. તો હવે આપણે નાખી દઈશું મસ્ત મજાનો આપણે આ બરતો પણ થશે, કેમ કે આપણે થોડુંક હટીને રહેવું જોઈએ. કેમ કે મેથી નાખીને એટલે ઘણો તપી જાય. આપણે નાખી દઈશું આ રીતે ચોરાફળી. આપણે નાખી દઈશું આપણે વાહી નાખીએ, કેમ કે આ બધા મરચાં આવે ને બધા મિક્સ થઈ જાય. બધા આમ જોઈ દૂધિયા નથી એમ થઈ જાય બધું અસર મસ્ત મજાનું થઈ જાય. ખાતો બધા મરચાં થઈ જાય. હવે આપણે હવે નાખી દઈશું આ બધા. આપણે નાખી દીધા છે. હવે આ બધા આપણે મિક્સ કરી નાખીએ ચોરાફળી. આપણે આવી રીતે બધું થઈ ગયું મિક્સ, ચટણીમાં મેરી નાખ્યો હોય. હવે આપણે નાખી દઈશું આમાં. હવે આ મરચાં નાખવાનું નથી, હવે નાખી દઈશું હળદર, નાખી દઈશું મીઠું. મીઠો થોડો ઓછો નાખી, કેમ કે માથે નાખવું બે મસ્ત નાખવાની ચટણી વાળે લગાવવાનું. હવે આપણે આ વરિયાને મિક્સ કરી નાખીશું, કેમ કે મીઠો નહીં તો મિક્સ કરવા પડે. એટલે આ બે હવે આવી રીતે કરી નાખશે. જોઈ લો આવી રીતે આપણે શાક મસ્ત મજાનું થઈ જશે હમણાં રેડી. પછી હવે આને ચડવા દઈએ. આપણે વઘાર કરવા હોય આટલું બધું પાણી નથી નાખવાનું. હવે નાખી દઈશું પાણી. જોઈ બસ હવે આપણે ચડી જાય ત્યાં સુધી કરાય જોઈએ કા.